લવાછામાં 20 વર્ષથી યોજાતી અશ્વદોડમાં દેશભરના 60 અશ્વપ્રેમીઓએ ભાગ લીધો હતો। હવે સુરતમાં હોર્સ મેળો યોજવા તૈયારીઓ થઈ રહી છે। ઓલપાડ તાલુકાના લવાછા ગામે અશ્વ રેસ યોજાઈ હતી। ઘોડાઓની હણહણાટી અને ધૂળની ડમરીઓ વચ્ચે ભવ્ય અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 20 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ દેશભરમાંથી 60 જેટલા અશ્વ માલિકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। अलग अलग 3 કેટેગરીમાં યોજાયેલી આ દોડમાં વિજેતાઓને બાઇક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। जी, मेरा नाम गुलाम खान राजड़ है। राजस्थान का रहने वाला हूँ। छोटे कस्बे का और घोड़सवारी सीख गया और आज की रेस भी बहुत अच्छी रही। और यहाँ के लवाद जो उसको क्या बोलते हैं, रेफरी, वो भी अच्छे। और यहाँ का हमारे व्यवस्था जो घोड़ों की हमारी बहुत अच्छी रही। मैदान भी अच्छा रहा। कितने सालों से आप कर रहे हो? मेरे को तो कम से कम 25 साल से मैं रेस एक धारी लेता रहा हूँ। पहले की तो वो पहले रेसें नहीं होती थी, वो तो ऐसा कुछ होता नहीं, मीडिया का ज़माना नहीं था। 150 से ज़्यादा ही लड़ी होगी। आज का अनुभव कैसा रहा? आज का बहुत अच्छा रहा। उमेददान गढ़वी ममणा तालुको सोयगाम जिल्लो बनासकांठाथी आવું છું। આજે ઓલપાડ ખાતે આ સ્પર્ધા હતી એ મેં ખાલી ભાળવા માટે આવ્યા હતા। જોઈને એનો વહીવટ ખૂબ સારો છે અને આવીને આવી સ્પર્ધાઓ હર જગ્યાએ હર વિસ્તારમાં એવી જાય એવી અમારી લાગણીને શુભેચ્છાઓ। સુરતના ઓલપાડમાં આવેલું લવાછા ગામ અશ્વપ્રેમીઓથી ઉભરાઈ ગયું હતું। દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા અહીં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરંપરાગત અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કચ્છથી આવેલા 60 જેટલા ઉત્તમ ઓલાદના અશ્વોએ મેદાનમાં પોતાનું કોવત બતાવ્યું હતું। બહારના રાજ્યમાંથી આવતા અશ્વ માલિકો અને તેમના જોકીઓ માટે એસોસિએશન દ્વારા રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા પણ કરી હતી। ખાસ કરીને દર ડિસેમ્બર મહિનામાં છેલ્લા વીકમાં આપણા લવાછા ગામે, ઓલપાડ તાલુકાના શેવડા ગામે લવાછા મેદાન પર 10 વર્ષથી રેસ થઈ આવે છે। એમાં ગામવાસીઓ તથા અમારા સાહેબ શ્રી, મંત્રી શ્રી અને અશોકભાઈ, આપણા સરપંચ, ઉપસરપંચ, એમને ખાસ સહકારથી એમની સૂચનાથી આ રેસ થાય છે અને ખૂબ સારી પ્રમાણમાં લોકો ઓલ ઇન્ડિયામાંથી આવે છે। અને જે લુપ્ત થઈ રહી છે આ રાજા રજવાડાનું ઘોડાઓનું જે રેસ, એ ધીરે ધીરે એ સારી રીતે સારી રીતે આમાં પ્રમોટ થઈ રહી છે। ખાસ આપણો જે ઘોડો હતો સકપ, હા જી, કેવું છે એ સકપ ઘોડો એવું છે કે ભાઈ એ ઇન્ડિયાનો ચાહીતો ઘોડો છે। હર હંમેશ જે ઘોડાઓના શોખીન છે પણ જે આપણા નાગરિક છે એ બી એનું નામ પડે છે, એ ટાંકીથી ઓળખાય છે, એટલે ખૂબ પોપ્યુલર ઘોડો છે અને ઇન્ડિયામાં એનું સારું એવું નામ છે। આ અશ્વદોડમાં મુખ્યત્વે 3 કેટેગરી રાખવામાં આવી હતી: નાની રવાલ, મધ્યમ રવાલ અને મોટી રવાલ। છેલ્લા 4 દિવસથી જોકીઓ પોતાના અશ્વો સાથે અહીં પ્રેક્ટિસ કરી રહ્યા હતા। સ્પર્ધામાં કોઈ અન્યાય ન થાય તે માટે એક્સપર્ટ્સ દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવે છે અને આખી દોડનું વિડીયો રેકોર્ડિંગ પણ કરાયું હતું। ટેકનિકલ પાસાઓ તપાસ્યા બાદ જ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા। દક્ષિણ ગુજરાત સિંધી અશ્વમેળાનું આયોજન આ વર્ષે અમારા ઓલપાડ તાલુકાના લવાછા ગામે કરવામાં આવ્યું હતું। આમ તો લવાછા ગામમાં છેલ્લા 10 વર્ષથી આ અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આ અશ્વમેળાની અંદર પ્રેશર રવાલ, નાની રવાલ, મોટી રવાલ એવી રવાલો દ્વારા આ અશ્વપ્રેમીઓ અહીંયા જુદા જુદા સ્ટેટમાંથી, હરિયાણા હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, એવા વિવિધ સ્ટેટમાંથી આખા નેશનલ લેવલથી અહીંયા ઘોડા પ્રેમીઓ આવ્યા હતા અને આ રેસમાં ભાગ લીધો હતો। આ રેસમાં અંદાજિત 60 જેટલા ઘોડાઓએ ભાગ લીધો હતો, જેમાં 9 જેટલા ઘોડાઓ વિજેતા થયા હતા। આ રેસની અંદર સૌથી મોટું ઇનામ એ બાઇક હતી અને એ બાઇક હરિયાણાના ઘોડા એમને આ ઇનામ જીત્યું છે અને આ ગામના દરેક નાગરિકો આ રેસનું ખૂબ જ આનંદપૂર્વક રસ લઈને નિહાળ્યો હતો। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે અશ્વપાલન અને અશ્વદોડને પ્રોત્સાહન આપવાનો છે। આજના દિવસે યોજાયેલી સૌથી રોમાંચક એવી મોટી રવાલ દોડમાં રાજસ્થાનના અશ્વએ બાજી મારી હતી। વિજેતા અશ્વ માલિકને ઇનામ સ્વરૂપે બાઇક એનાયત કરવામાં આવી હતી, જ્યારે અન્ય કેટેગરીમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ટ્રોફી અને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા હતા।
લવાછાની આ અશ્વદોડ હવે દક્ષિણ ગુજરાતમાં અશ્વપ્રેમીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. મારું નામ નિખિલ પટેલ છે અને મારું નેટિવ વસવારી છે. એટલે આ વર્ષોથી અમે તો આ શોખમાં છે. 2003થી આ રેસનું આયોજન અમે ચાલુ કરેલું સુરત ખાતે અને ત્યાર પછી આ અહીંયા ચાલુ કર્યું કારણ કે હવે ડામર રોડો પર ટ્રાફિકની એટલું બધું વધી ગયું એટલે હવે ગ્રાઉન્ડની જરૂર પડે છે. એટલે આયોજન અમે દર ડિસેમ્બરમાં કરીએ છીએ અને પ્રોત્સાહન રૂપે ઇનામ બી રાખીએ છીએ. અને આ રેસ એવી છે કે આમાં ગુજરાત બહારથી બી ઘોડાઓ આવે છે. જે માલિકો એટલા શોખીન હોય છે કે આટલો ખર્ચો કરીને અહીંયા ઘોડાઓ મોકલે છે. એમપીથી, રાજસ્થાનથી આવ્યા છે, કચ્છથી આવ્યા છે, યુપી સુધીના ઘોડા અહીંયા આવે છે રેસમાં ભાગ લેવા માટે. અને હવે અમે બીજું એક નવું આયોજન કરવા જઈ રહેલા છે હોર્સ મેળાનું. એ હોર્સ ફેર અમે આ સુરતમાં 3 વાર કર્યો, 3 દિવસનું. આ વખતે અમારી ગણતરી છે 31 તારીખથી વિચારીએ છીએ. એટલે સ્પોન્સરની ને એની તૈયારી ચાલે છે અને ગવર્મેન્ટની ગ્રાન્ટની રાહ જોઈએ છે. એ મળશે તો 3 દિવસના મેળાનું બી આયોજન કરવાના છે અમે, જે બી આગળ 3 વાર કર્યું છે અમે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ.